કેમ છો બધા મજામાં? તો આપણે આજે બનાવવાનો છે દૂધ પાક, એટલે કે વાડીએ. તો આપણે પહેલાં મૂકી દઈએ બકડીઓ અને પછી નાખીએ એમાં દૂધ. તો આગળ જોતા રહીજો વિડીયો. ધીમે ધીમે. પાંચ લીટર કાઢી 10 લીટર કાઢી છોકરી ખીચના હા કેમ લઈ જાઉં ને કેમ પકડી આમ તારી કોઈ હા, કેટલી વાર લાગે બાબુજી પાકવામાં? 2 કલાક ઓછામાં ઓછી? હા, લઈ લે ભાઈ, લઈ લે બાઈક છો. 2 થી 2.5 કલાક મિત્રો આમાં વાર લાગે છે. આ છે દૂધ પાક પાકવામાં. સખત આવો તાપ કરવો પડે ત્યારે પાકે દૂધ પાક. આ 10 લીટર દૂધ છે, એમાંથી ઓછામાં ઓછું 6 થી 7 લીટર દૂધ થઈ જાય ત્યાં સુધી એને ભરવા દેવું પડે મિત્રો. 8.5 ફેટનું દૂધ છે. હાલો આપણે ચોખા નાખી દઈએ છીએ. 200 થી 250 ગ્રામ ચોખા છે મિત્રો. તો શું છે, ક્યાં પાકી જાય ને આવી રીતના હલાવવાનો, ક્યાંય દાજ નહીં પડવા દેવાની. ખાંડ આપણે નાખવાની છે, પણ એ હજી વાર છે થોડીક. ફૂલ ઉફાણે દૂધ આવે ત્યારે નાખવાની ખાંડને. હાલો તો હવે આપણે ઉફાણે આવી ગયો છે મિત્રો. હજી પણ 1 થી 1.5 કલાકની વાર લાગશે. ફૂલ ઉફાણે આવે ત્યારે. હા આખું નહીં આખું દાદી $100 કિલો નાખવાનું કીધું તો નહીં લો એક પર થાય કે રસી કુલી પર થાય. તો ચાલો મિત્રો હવે આપણે નાખી દઈએ ખાંડ. નાખો હજી નાખો. હા બસ બસ. હવે નાખી દઈએ ખાંડ. પછી એવું લાગશે તો શાખીને પાછી નાખશું. આને ફૂલ હલાવવો પડે મિત્રો, બાકી નીચે છે ને દાજ પડી જાય, એટલે કે બેસી જાય. એટલે આવી રીતના હલાવવાનું ચાલુ જ રાખવું પડે. હવે ખાંડ નાખી એટલે એટલું ઉફાણે નહીં આવે, પણ દાજ પડવાની ફૂલ શક્યતા, એટલે હલાવવું ફૂલ પડે.
તો મિત્રો આપણો દૂધ પાક હવે પાકી ગયો છે, હવે જમી લે છે. અને સાથે છે આપણે મરચાં, એટલે કે બહુ તીખા હોય દેશી મરચાં છે, દૂધ પાક ભેગા મરચાં જોઈએ. તો હાલો જમી લઈએ. અને આપી દઉં તો આજે ખાઈ નથી ન આવ્યો બધી ક્યાં તમે બે સાપા રાખીને બેઠા બીજા